ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂની બોટલ મળી છે। કબાટ ભરીને દારૂની બોટલો મળી આવી। તો તમે જુઓ આજે આરોપીઓ છે કેવા જલસા કરી રહ્યા છે। ઘરમાં કબાટ ભરીને દારૂની બોટલો રાખી છે। કેટલા લોકોના જીવ લીધા, કેટલા લોકોને મોતના ખાટલે પહોંચાડી દીધા અને આ જે નરાધમો છે એ ઘરમાં જલસા કરી રહ્યા છે સરકારના પૈસે, લોકોના પૈસે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, અનેક નિર્દોષ લોકો મોતને ભેટી ચૂક્યા છે અને આ નરાધમોને કોઈ લાજ શરમ જેવી નથી। બધું જ વેચી ખાધું છે। એક તરફ કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો મળી આવે છે, બીજી તરફ ચિરાગ રાજપૂતે તો હદ કરી નાખી, ઘરમાં કબાટ ભરીને દારૂ। વત્સલ, જો વાત કરવામાં આવે તો એ જ ચિરાગ રાજપૂત છે કે જેણે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, અમુકના જીવ લઈ પણ લીધા છે। કારણ કે ટૂંક સમયમાં તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદની આસપાસના કુલ 13 જેટલા ગામડાઓની અંદર ફ્રી કેમ્પ યોજવામાં આવેલો હતો, જેની અંદરથી દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવેલા હતા। જે અમુકની સારવાર કરી, એમાંથી અમુકના મોત પણ નીપજ્યા હતા। જો વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે આરોપીઓ છે સાથે સાથે આરોપીઓના ઘરે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે દરમિયાન કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો મળી આવી છે મોંઘી, સાથે તે ચિરાગ રાજપૂતના ઘરે જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેના ઘરેથી પણ વિદેશી દારૂ બોટલો મળી આવી છે। એક નહીં, બે નહીં, પણ અઢળક બોટલો જે છે તેની ઘરેથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે। ત્યારે દારૂની બોટલ મળતાની સાથે તે સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર બંને કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત જે જગ્યાએ રહે છે એ તમામ ઘરે થી દારૂની બોટલો મળી આવી છે। તો બંને ઘરને લઈને જે પોલીસ સ્ટેશન જે લાગે છે ત્યાં સ્થાનિક, ત્યાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અલગથી પ્રોહિબિશનના એક્ટ હેઠળ। ચિરાગ રાજપૂતના ઘરે દારૂની બોટલો મળી છે, એ તમામ બોટલો વિદેશી છે અને મોંઘી છે। એટલે બની શકે છે કે એક તરફ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપણે ટીવીની સ્ક્રીન ઉપર, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કઈ રીતે આ લોકોના જીવ લઈ અને પોતપોતાના ઘરે કેવા પ્રકારનો આનંદ મેળવી રહ્યા હતા એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે હવે આગળની તપાસમાં શું શું મળી આવે છે એ જોવું રહ્યું। બિલકુલ ઉદય, માહિતી બદલ આભાર। તો નરાધમો, થોડી જો લાજ શરમ બચી હોય તો ડૂબી મરો। લોકોને તમે મોતના ખાટલે પહોંચાડી દીધા, નિર્દોષ લોકોને ચીરી નાખ્યા અને તેમના પૈસે તમે તમારા ઘરમાં જલસા કરી રહ્યા છો, વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો। ઘરમાં મોંઘાદાટ એસીઓ, સોફા અને ઘરમાં કબાટ ભરીને દારૂની બોટલો રાખો છો। એ દારૂ પીતા તમને જરાક પણ વિચાર નથી આવતો કે તમે ઝેરના ઘૂંટડા પી રહ્યા છો। નરાધમો, તમે લોકોને મોત આપી દીધું અને નિર્દોષને મોત આપીને પૈસાએ તમે ઝેરના ઘૂંટડા પીવ છો।